નમસ્કાર પરેશભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. હાલ જે વિવાદ ચાલી રહ્યો છે, જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે, એમણે આંબા કાકાને લઈ અને સૌપ્રથમ ટિપ્પણી કરી અને એમની ઉપર સવાલો કર્યા, એમની આગાહી પર. એને લઈ તમારો વિડીયો પણ વાયરલ થયો છે. સૌપ્રથમ આ મુદ્દો શું છે અને આ મુદ્દાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત તો એ છે કે જે વિજ્ઞાન જાથાના ચેરમેન તરફથી જે કઈ નિવેદન આપવામાં વાહિયાત નિવેદન છે. પહેલા તો વિજ્ઞાન શું ને અંધશ્રદ્ધા શું, શ્રદ્ધા ને અંધશ્રદ્ધાની વાતો વિજ્ઞાન જાથા વાળા વારંવાર કરતા આવતા હોય છે. એટલે એટલું હું ચોક્કસથી માનું છું કે અંધશ્રદ્ધા ના હોવી જોઈએ અને કોઈ અંધશ્રદ્ધામાં આપણે આગળ ના વધવું જોઈએ. પણ જે વિજ્ઞાન છે અને એમાં પણ જે વિજ્ઞાન અને દેશી વિજ્ઞાન, જે આપણું ખગોળીય વિજ્ઞાન છે, જે પરંપરાગત બદલી વાક્યોથી લઈ અને જે પશુ પક્ષીની ચેષ્ટા હોય, ગ્રહ નક્ષત્રના આધારે જે આગાહી થતી હોય, એની અંદર ઘણું બધું સત્યની નજીક આગાહી થતી હોય છે. જે અંબાલાલ કાકા કામ કરી રહ્યા છે તે ખૂબ સારી રીતે લોકો સુધી એક હવામાન વિશેની સમયસર માહિતી પહોંચાડી રહ્યા છે. જેવી રીતે જોવા જઈએ તો જે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર, એટલે કે જે આધુનિક વિજ્ઞાન છે, એ વિજ્ઞાન ઉપર હું ખુદ પણ આજ વર્ષોથી કામ કરું છું. જ્યારે અંબાલાલ કાકા છે એની પદ્ધતિ છે એ દેશી વિજ્ઞાન ઉપર છે અને એ દેશી વિજ્ઞાન ઉપર કામ કરે છે. એમની પાસે ઘણું બધું જ્ઞાન છે, એમની પાસે નોલેજ છે. એના નોલેજનો લાભ અમને પણ ઘણી વખત મળતો હોય છે. એક સારા આગાહીકાર છે ને એવા સારા આગાહીકાર નિસ્વાર્થ ભાવે, એટલે કે અંબાલાલ કાકાને તો કોઈ સ્વાર્થ નથી, એમને કોઈ એમાં લાલચ નથી, એમને કોઈ એમાં વ્યક્તિગત સ્વાર્થ નથી, છતાં પણ આ ગુજરાતની સેવા કરવા માટે થઈ અને લોકોને હવામાનની સમયસર માહિતી આપતા હોય આવા સારા વ્યક્તિ કે જે ગુજરાતનું ઘરેણું કહી શકાય, ગુજરાત એમનું ગૌરવ લઈ શકે, જે પદ્મશ્રી સન્માનિત જેને કરવા જોઈએ પદ્મશ્રીથી, એને લાયક વ્યક્તિ છે. આવા વ્યક્તિને ક્યાંય અપમાન કરવામાં આવે તો આ વાત છે ક્યારેય સહન કરવામાં ન આવે. એટલે વિજ્ઞાન જાથાએ જે વાત કરી છે એ વાત પાયા વિહોણી છે અને એ એક સસ્તી પબ્લિસિટી માટે થઈને આ એક સ્ટન્ટ કરેલો છે. વિજ્ઞાન જાથાનું હંમેશા આવું એક રહ્યું છે કે જ્યાં પણ એમને પહોંચવું દેખાય છે ત્યાં આંગળી ભરાવવાનો પ્રયત્ન કરે છે. જી પરેશભાઈ, એમનું તમે નિવેદન સાંભળ્યું તો મેં એમને વાત કરી હતી કે એમની પાસે કોઈ સાયન્ટિફિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નથી જેના કારણે એમની આગાહીઓ ખોટી પડતી હોય છે. આ જે સ્ટેટમેન્ટ છે એને લઈને આપ શું કહેશો? પહેલી વાત તો એ છે કે એમાં વિજ્ઞાન જાથાએ થોડોક અભ્યાસ કરવાની જરૂર છે. એમની પાસે જ્ઞાનનો અભાવ છે, એમને ખબર નથી એટલે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. હું આપને જણાવું કે જ્યારે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર જો તમે આગાહી કરતા હોય તો ચોક્કસથી તમારે ઇન્સ્ટ્રુમેન્ટોની જરૂર પડે. જેવી રીતે હું અલગ અલગ કંપનીના મોડેલો વાપરું છું, હું અલગ અલગ સેટેલાઇટનો ઉપયોગ કરું છું, એ આખી મિટિયોલોજીની વાત થઈ. જ્યારે ખગોળ વિજ્ઞાનની વાત આવે ત્યારે ગ્રહ નક્ષત્રની સ્થિતિ અને જે તિથિ અને જે નક્ષત્રના આધારે જે આગાહી થતી હોય એમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર ના પડે, કેમ કે એ મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર નથી, એ ખગોળ વિજ્ઞાન છે. જેવી રીતે જોવા જઈએ તો આપણે હનુમાન ચાલીસાની અંદર એક પંક્તિ છે જેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જોગ સહસ્ત જો જન પર ભાનું લીલ્ય તાહે મધુર ફલ જાનું. તો એની અંદર સૂર્ય અને પૃથ્વીનું અંતર બતાવવામાં આવ્યું છે. એ તુલસીદાસ ગોસ્વામીએ આજથી 1300 કે 1400 વર્ષ પહેલા એક વૃક્ષની નીચે બેસીને જે પૃથ્વી અને સૂર્યનું અંતર બતાવ્યું છે, તો નાસા પણ આજે સ્વીકારે છે કે અંતર બરાબર છે. તો એ આપણું જે આખું દેશી વિજ્ઞાન હતું એના આધારે જે અંબાલાલ કાકા કરી રહ્યા છે, તો એની અંદર એને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. એ ગ્રહ નક્ષત્રના જે ચાલ હોય છે અથવા તો જે આપણે તિથિ હોય છે, નક્ષત્ર હોય છે, એના આધારે એ નક્કી કરતા હોય છે ને એના આધારે આગાહી કરતા હોય છે. જેવી રીતે જોવા જઈએ તો આજે વર્ષોથી વિજ્ઞાન તો હવે વિકસિત થયું છે, વર્ષોથી આપણે ખબર છે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય તો એ પૂનમના દિવસે જ થાય છે, જો સૂર્યગ્રહણ થાય છે તો એ અમાસના દિવસે જ થાય છે. આ તમામ ગોઠવણો છે એ તો આજથી હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓ કરીને ગયા છે. ભાગવતજીએ પણ વિજ્ઞાનની અંદર ઘણું બધું યોગદાન આપ્યું છે, તો એમની પાસે પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હતા નહીં. તો એનો મતલબ એવો થોડા કે ભાગવતજી ખોટા હતા, આપણા ઋષિ મુનિઓએ જે આ ગ્રહ નક્ષત્રની શોધ કરી એ ખોટા હતા એવું માનવાનું છે. એટલે વિજ્ઞાન જાથાને ક્યાંક મને લાગે છે કે જ્ઞાનનો અભાવ છે, એમણે થોડોક અભ્યાસ કરવાની જરૂર દેખાઈ રહી છે. જી પરેશભાઈ, તમારો પણ વિડીયો અમે સાંભળ્યો, તમે એમાં ચેલેન્જ આપી છે, એ ચેલેન્જને લઈને આપ શું કહેશો? ચેલેન્જ એટલી જ છે કે વિજ્ઞાન જાથાને જ્ઞાનનો અભાવ છે ને એને જો આ દેશી પરંપરાગત
જે વિજ્ઞાન છે આગાહી કરવાનું, એની અંદર જો એમને ખબર ના હોય અને એ જો આવી ખોટી ટિપ્પણી કરતા હોય તો અમારા તરફથી ચેલેન્જ છે. અને અંબાલાલ કાકા સહિત અનેક એવા આગાહીકારો અમારી પાસે છે કે જે અમે જયંતભાઈ પંડ્યાની સામે બેસાડીએ, મીડિયાની સાક્ષી બેસાડીએ, લાઈવ ડિબેટ કરીએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જી પરેશભાઈ, એમને સાથોસાથ અંબાલાલ પટેલ જ નહીં ખાલી, એમને બધા જ જે આગાહીકારો છે એમની ઉપર પણ સવાલો કર્યા છે. એમનું એવું કહેવું છે કે તમે જેટલા પણ લોકો આગાહી કરી રહ્યા છો એનાથી લોકો છે એ મતલબ એમને પરફેક્ટ વસ્તુઓ નથી મળી રહી, અને એમણે અપીલ પણ કરી છે કે તમારી આગાહીમાં ન માનવું. તો તમે છેલ્લો આ શું કહેવા માંગશો એમને? જો મેં એમનો આખો વિડીયો સાંભળ્યો છે, આમ જોવા જઈએ તો જે વૈજ્ઞાનિક ઢબે આગાહી થાય છે એમનો એની વિરોધ નથી કર્યો. જેવી રીતે એમનું સમર્થન પણ કર્યું, જેવી રીતે હું આગાહી કરું એનો સીધો મતલબ એવો થાય કે વિજ્ઞાન જાથાનો વિરોધ મારી સાથે નથી, કેમ કે હું તો સંપૂર્ણ સેટેલાઇટના આધારે કામ કરું છું, એટલે મારી સાથે નથી. પણ જે આપણી સંસ્કૃતિ છે, જે આપણી પરંપરા છે, એ સંસ્કૃતિ ઉપર વાર થઈ રહ્યો છે. એટલા માટે થઈને જે દેશી વિજ્ઞાન ઉપર આગાહી કરે છે એમના સમર્થનમાં હું આવ્યો છું. ખાસ કરીને એની અંબાલાલ કાકાનો વિરોધ કર્યો છે. અને જુનાગઢની અંદર વર્ષા વિજ્ઞાન મંડળ કરીને એક સંસ્થા ચાલી રહી છે, જેની અંદર લગભગ 45 જેટલા આગાહીકારો છે, જે પણ દેશી વિજ્ઞાનના આધારે આગાહી કરે છે. આ બધાનો એને વિરોધ કર્યો છે. તો જે અંબાલાલ કાકાની આગાહી છે એ પણ વારંવાર સત્યની નજીક આવે છે. સાથે જે જુનાગઢની અંદર વર્ષા વિજ્ઞાન મંડળના જેટલા સભ્યો છે એ બધા જે આગાહી કરે છે એ પણ સત્યની નજીક હોય છે. ને આ બધાની આગાહીથી ખેડૂતોને ખૂબ મોટા ફાયદાઓ પણ ભૂતકાળની અંદર થયા છે અને હજી ભવિષ્યની અંદર થશે. એટલે આવા આગાહીકારોના ફાયદા છે એ ખેડૂતો સુધી પહોંચવા જોઈએ. જ્યારે વિજ્ઞાન જાથા જે કામ કરી રહ્યું છે એ ખેડૂતોને જે માહિતી મળે છે એ માહિતી અટકાવવાનું કામ કરી રહ્યું છે. એટલે ક્યાંય ને ક્યાંય ખેડૂતોનું અહિત કરવાનું કામ વિજ્ઞાન જાથા કરી રહ્યું છે, જે અમે ક્યારેય નહીં થવા દઈએ. જી પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, સમગ્ર ઘટના અંગે અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. થેન્ક યુ.